આપનો વિશ્વાસ સૌથી મોટી જવાબદારી. વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. કામરેજના હળદરુ ગામ પાસે એક્સપ્રેસ હાઈવે પરથી ₹24.91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. સુરત ગ્રામ્ય એલસીબીએ કામરેજ તાલુકાના હળદરુ ગામની હદમાં મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹24.91 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પોના ચાલકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબીને પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણીના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી કે દમણથી એક ભારત બેન્ઝ ટેમ્પો નંબર DN09M 9255માં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમી આધારે હળદરુ ગામ નજીક નાકાબંધી ગોઠવી ટેમ્પોને અટકાવવામાં આવ્યો. તપાસ દરમિયાન પ્લાસ્ટિક અને લાકડાના પ્લેટોની આડમાં સંતાડી રાખવામાં આવેલા વિદેશી દારૂ અને બિયરની કુલ 8,484 બોટલ મળી આવી. પોલીસે અંદાજે ₹14.72 લાખનો દારૂ, ₹10 લાખનો ટેમ્પો, એક મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય સામગ્રી સહિત કુલ ₹24.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ મુતાક અહમદ મોમલ હક ખંડાકર, ઉંમર 40, હાલ રહેતા દમણ તરીકે થઈ છે. આરોપીની પૂછપરછમાં દારૂનો જથ્થો દમણથી વડોદરા પહોંચાડવા હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂનો જથ્થો પૂરો પાડનાર બાપી, દિનેશ મહતો અને અન્ય 2 અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી, પીએસઆઈ SC મસાણી, ASI રાજદીપ મનસુખભાઈ સહિત અન્ય પોલીસ કર્મચારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અહેવાલ પ્રવીણ પરમાર, સુરત.